તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર। મિત્રો આજે આપણા વિડીયોમાં 10 જુલાઈ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ એમપી રોજના ટોપિકોને તમને 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે જ તમને ડેઇલી વીકલી અને મંથલી રિવિઝન પણ કરવામાં આવે છે। તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશે તેઓ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે। તો પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે નેશનલ ફિશ ફાર્મર ડે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 10 જુલાઈના રોજ। ભારત વૈશ્વિક સ્તરે બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ બની ગયો છે કે જે વિશ્વના કુલ ઉત્પાદનમાં 9% યોગદાન આપે છે। આખા દુનિયામાં કુલ માછલી ઉત્પાદન અને એક્વાકલ્ચર એટલે કે કૃત્રિમ પાલન બંને શ્રેણીમાં ચીન પ્રથમ ક્રમે છે। નદીઓ અને તળાવોમાંથી થતા આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગમાં ભારત વિશ્વમાં નંબર 1 પર આવી ગયું છે। સાથે જ કૃત્રિમ રીતે માછલી અને જલીય જીવોના પાલનના મામલામાં ભારત વૈશ્વિક સ્તર પર બીજા સ્થાને છે। ટાઈમ આઉટની વર્ષ 2026ની દુનિયાના 10 સૌથી ખુશહાલ શહેરોની યાદીમાં ભારતનું કયું શહેર સામેલ છે? મિત્રો આજે ટાઈમ આઉટની યાદી આવી છે તેમાં દુનિયાના જે સૌથી ખુશખુશાલ 10 શહેરો છે તેમાં ભારતનું શહેર સામેલ થયું છે। એ છે રાજસ્થાનનું જયપુર। મશહૂર મેગઝીન ટાઈમ આઉટે દુનિયાભરના 24,000થી પણ વધારે સ્થાનિક નાગરિકોનો સર્વે કરીને 2026 માટે આ યાદી તૈયાર કરી છે, જેમાં રાજસ્થાનની રાજધાની જયપુર 6ઠ્ઠા સ્થાને રહ્યું છે અને સાથે જ ટોપ 10માં સામેલ થનારું એ એકમાત્ર ભારતીય શહેર પણ છે ભારતનું। આ યાદીમાં પ્રથમ સ્થાને રહ્યું છે। બીજા નંબર પર છે પનામા સિટી અને ત્રીજા નંબર પર છે મેક્સિકોનું ગુઆડાલાજરા। આ રેન્કિંગ શહેરોની મજબૂત સામુદાયિક ભાવના, લીલોતરીવાળો એરિયા કેવો છે, નાઇટ લાઈફ કેવી છે, સ્થાનિક ભોજન, જીવનની ખુશીઓના આધારે નક્કી કરવામાં આવે છે। રિપોર્ટ આવ્યો હતો આર્ટ એન્ડ કલ્ચર 2026નો, તેમાં પણ જયપુર 18મું સ્થાન મેળવ્યું હતું અને ટોપ 20ની જગ્યા બનાવી હતી। ઉજવવામાં આવે છે અને આ દિવસની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી કે જેનો મુખ્ય હેતુ હતો અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો અને સાથે જ સૌર ઉર્જા, પવન ઉર્જા અને જળ ઉર્જા જેવા નવીનીકરણ સ્ત્રોતોના પ્રોત્સાહનને આપવાનો છે। આ તારીખ એટલા માટે પસંદ કરાઈ છે કારણ કે પ્રખ્યાત વૈજ્ઞાનિક અને સંશોધક નિકોલા ટેસ્લાનો આજે જન્મદિવસ હોય છે અને તેમના સન્માનમાં આ તારીખને પસંદ કરવામાં આવી છે। નિકોલા ટેસ્લા કે જેમણે વીજળીના ક્ષેત્રમાં ક્રાંતિકારી શોધો કરી હતી। ભારતે વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ ઉર્જા સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું અને સાથે 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય રાખ્યું છે। સાથે જ જે આપણા 17 એસડીજી છે તેમાં જે 7 નંબરનું એસડીજી છે એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કે જે પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા અને સાથે 13 નંબરનું જે છે એટલે કે હવામાન સંબંધી કાર્યવાહી ક્લાઇમેટ ચેન્જ એક્શન, આ લક્ષ્યને પૂર્ણ કરવામાં આ દિવસ મદદ કરે છે। અંડર 20 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા સ્વર્ણચંદ્રક જીત્યા છે? મિત્રો આજે અંડર 20 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ થઈ હતી તેમાં ભારતે કુલ ગોલ્ડ મેડલ જીત્યા છે 4। ભારતે પ્રતિયોગિતામાં કુલ પદક જીત્યા છે 20 કે જેમાં 4 ગોલ્ડ, 7 સિલ્વર અને 9 બ્રોન્ઝ પદક સામેલ છે। જો 4 ગોલ્ડની વાત કરીએ તો 50 કિલોગ્રામ મહિલા વર્ગમાં પરવીન, 53 કિલોગ્રામ મહિલા વર્ગમાં મુસ્કાન અને 76 કિલોગ્રામ વર્ગમાં મહિલામાં કાજલ, આ 3 મહિલાઓએ ગોલ્ડ મેડલ જીત્યો છે। જ્યારે પુરુષમાં એક સુમિત કુમાર લક્ષ્મણ ભાસ્કરે પુરુષ ફ્રીસ્ટાઇલ 70 કિલોગ્રામમાં એક એમ કુલ 4 ગોલ્ડ મેડલ જીતાયા છે।
ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો તેમણે 184 અંક સાથે બીજા સ્થાને રહ્યું છે. અને મિત્રો, જે કુસ્તીનું મહાશક્તિ ગણાતા જાપાન કહેવાય તેમનાથી પણ તેઓ આગળ નીકળી ગયા છે. અને જો પુરુષ ટીમની વાત કરીએ તો તેઓ ત્રીજા સ્થાન પર રહ્યા છે, કારણ કે તેમાં પહેલા નંબર પર કઝાકિસ્તાન અને બીજા નંબર પર ઈરાન છે. આઈઆઈએમ બેંગલુરુનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે પ્રધાનમંત્રી મોદીજીને ગઈકાલે જ ઇન્ડોનેશિયા દ્વારા તેમનું સર્વોચ્ચ સન્માન અપાયું હતું, અને આજે આઈઆઈએમ બેંગલુરુ છે તે પણ ઓપન થવાનું છે ઇન્ડોનેશિયામાં. જલ્દીથી અત્યારે જ કરી લો, અને જે મિત્રો નવા છે તેમને રિક્વેસ્ટ કે અત્યારે જ સબસ્ક્રાઇબનું બટન ઝડપથી દબાવી દેશો. કયા બ્રિજમેન ઓફ ઇન્ડિયાનું તાજેતરમાં અવસાન થયું છે? તો મિત્રો, આપ જેમને ઇમેજમાં જોઈ રહ્યા છો તેમનું નામ છે ગિરીશ ભારદ્વાજ, કે જેમને બ્રિજમેન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવતા હતા, અને તેમનું હાલમાં અવસાન થયું છે. ગિરીશ ભારદ્વાજે ભારતના અંતરિયાળ ગામડાઓને જોડવા માટે બ્રિજમેન ઓફ ઇન્ડિયા અને સેતુબંધના નામથી ઓળખવામાં આવતા હતા. વ્યવસાય તેઓ મિકેનિકલ એન્જિનિયર હતા, અને તેમણે કર્ણાટક, કેરલમ, તેલંગાના અને ઓડિશાના અંતરિયાળ અને પછાત ગ્રામીણ વિસ્તારોમાં 140થી પણ વધારે, અને એમાં પણ એ ઓછા કિંમતના એટલે કે લો કોસ્ટ ઝૂલતા પુલો, સસ્પેન્શન બ્રિજનું નિર્માણ કર્યું છે. તેમણે પોતાનો પહેલો ઝૂલતો પુલ વર્ષ 1989માં દક્ષિણ કન્નડ એટલે કે કર્ણાટકની પયસ્વિની નદી પર બનાવ્યો હતો. ગ્રામીણ પાયાની સુવિધાઓ અને સમાજ સેવા મધ્યે તેમના અજોડ યોગદાન માટે ભારત સરકારે તેમને વર્ષ 2017માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા, અને ગ્રામીણ લોકો તેમને પ્રેમથી સુલિયાના વિશ્વવિરૈયા પણ કહેતા હતા. દરિયાઈ દેખરેખ સુધારવા માટે HY-2E સેટેલાઇટ કયા દેશે લોન્ચ કર્યો છે? તો મિત્રો, આ જે સેટેલાઇટ છે HY-2E તેને લોન્ચ કર્યો છે ચીન એટલે કે ચાઇનાએ. કઈ ઇંગ્લિશ ડિક્શનરીએ પોતાના શબ્દકોશમાં નવા ભારતીય અને દક્ષિણ એશિયાઈ શબ્દોનો સમાવેશ કર્યો છે? તો મિત્રો, આ જે ડિક્શનરી છે કે જેમાં ભારતીય અને દક્ષિણ એશિયાઈ શબ્દોનો હાલમાં સમાવેશ કરાયો છે, અને આ ડિક્શનરીનું નામ છે જેનું નામ તમે બધા જ સાંભળ્યું હશે, અને એ છે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીએ તેના જૂન 2026ના ત્રિમાસિક અપડેટમાં દુનિયાભરના 900થી પણ વધારે નવ શબ્દ ઉમેર્યા છે, અને મિત્રો તેમાં 13 શબ્દો તો ખાસ કરીને આપણા દક્ષિણ એશિયા અને ભારતમાંથી લેવાયા છે. આ વખતે શબ્દકોશમાં ભારતીય અંગ્રેજીનો પ્રખ્યાત શબ્દકોશ આઉટ ઓફ સ્ટેશન, બીજો છે બંગાળની કલા અલ્પના, ત્રીજો છે જૂની જાહેર સંચાર વ્યવસ્થા એટલે કે પીસીઓ, પછી છે પ્રખ્યાત વાનગી જેનું નામ છે નિહારી, એ સિવાય એક મુગલકાલીન શબ્દ છે નાઝીમ. આ બધા શબ્દોને અત્યારે ઓક્સફર્ડમાં સામેલ કરાયા છે જૂન 2026ના અપડેટમાં. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના ભાષા નિષ્ણાતો વૈશ્વિક સ્તરે શબ્દોની લોકપ્રિયતા, તેમનો પ્રાદેશિક ઉપયોગ અને સાંસ્કૃતિક મહત્વનો ઊંડો અભ્યાસ કર્યા પછી તેને સામેલ કરે છે. અને સાથે મિત્રો, એવું નથી કે અત્યારે પહેલીવાર આપણા ભારતના શબ્દો ઓક્સફર્ડમાં સામેલ થયા હોય. આ અગાઉ પણ ઘણા બધા શબ્દો ઓક્સફર્ડમાં સામેલ થયા છે, જેમાં જો થોડાક તમને જણાવું તો એક શબ્દ છે જુગાડ, એક છે દાદાગીરી, પછી છે આધાર, પછી એક આપણે હિન્દીમાં કહીએ શાદી એટલે કે લગ્ન. તો આવા શબ્દોને પણ ઓક્સફર્ડે ઓલરેડી તેમને ડિક્શનરીમાં સામેલ કરેલા જ છે. તાજેતરમાં શોધાયેલો TJ337 DAB શું છે? તો હાલમાં જ જે આ શોધાયો છે જેને કોડ નામ અપાયું છે એટલે કે વૈજ્ઞાનિક નામ અપાયું છે TJ337 DAB, અને તે છે એક બાહ્યગ્રહ એટલે કે એક્સપ્લોનેટ. 2000 વર્ષ જૂની બ્રાહ્મી લિપિ ધરાવતી સોનાની વીંટી ક્યાંથી મળી આવી છે? મિત્રો, તમે ઇમેજમાં જો ધ્યાનથી જો મોબાઈલમાં જોતા હોય તો તમને રિક્વેસ્ટ કે જ્યારે પણ આપણો વિડીયો જુઓ તો બને ત્યાં સુધી લેન્ડસ્કેપ મોડમાં જો, એટલે કે આડો કરીને
જેથી કરીને દરેક ઇમેજ તમને ક્લિયર દેખાય. કારણ કે હું દરેક પ્રશ્નને રિલેટેડ ઇમેજ શોધવાનો પ્રયત્ન કરતો હોઉં છું, જેથી કરીને તમારો કોન્સેપ્ટ એ પ્રશ્ન લઈને અત્યારે જ ક્લિયર થઈ જાય. તો મિત્રો, અત્યારે તમે જે વીટી જુઓ છો ને, આ એ જ વીટી છે કે જે 2000 વર્ષ જૂની છે. અને મિત્રો, તેના પર જે લખેલું છે ને, એ બ્રાહ્મી લિપિમાં લખેલું છે. અને આ સોનાની વીટી મળી આવી છે થાઈલેન્ડમાંથી. દક્ષાની યોજના છે તેને શરૂ કરી છે કેરળમાં. કેરળ સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓમાં મહિલા ઉદ્યોગ સાહસિકતા અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે જુલાઈ 2026માં આ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ દક્ષાયણી વેલાયુધન પરથી રાખવામાં આવ્યું છે, કે જેઓ ભારતની બંધારણ સભાના પ્રથમ અને એકમાત્ર દલિત મહિલા સભ્ય હતા. આ અંતર્ગત મહિલા સ્વસહાય જૂથોનો જે બિઝનેસ નવો શરૂ કરવો હોય તો તમને 75% સુધીની સબસિડી, કે જેમાં મહત્તમ 10 લાખ, અને જો જૂનો બિઝનેસ હોય તેમાં મહત્તમ 5 લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજનાનો પ્રથમ તબક્કાની શરૂઆત કેરળના પલક્કડ જિલ્લામાંથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી રહી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો છે તેના નવા ડિરેક્ટર બની ગયા છે. તેઓ છે અમિત ગર્ગ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અત્યારે જ કરી દો. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ પ્લસ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી પ્લસ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વડાપ્રધાન મોદીને કયા દેશનું આવ્યું છે? મિત્રો, આ સન્માન અપાયું છે ઇન્ડોનેશિયા દ્વારા. ભારતનો પહેલો હવાથી ભરેલો રબર ડેમ દક્ષિણ કોરિયા ટેકનોલોજીથી ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? તો આ બનાવી રહ્યો છે ગુજરાતમાં. મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ ગુજરાતના 2 જિલ્લાઓમાં આવો ડેમ બની રહ્યો છે. તે 2 જિલ્લાઓના નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. આ પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કઈ રાજ્ય સરકારે નવા વકફ કાયદા હેઠળ રાજ્ય વકફ બોર્ડની પુનઃરચના કરી છે? આ પુનઃરચના કરાઈ છે મધ્યપ્રદેશ દ્વારા. તો મિત્રો, અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે નવો વકફ કાયદો બનાવ્યો છે તેના હેઠળ જે બોર્ડ બનાવ્યું છે તેમાં 2 હિન્દુ સદસ્યોની નિમણૂક કરાઈ છે. તો તમારે તેમના નામ મને કોમેન્ટમાં જણાવવાના છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. ક્વાસ પીએસએ ચેલેન્જર ટૂર 2026નો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો એ જીતી લીધો છે તન્વી ખન્નાએ. એએપીઆઈ હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો આ એવોર્ડ અપાય છે નીતા અંબાણીને.
શ્યામાપ્રસાદ મુખર્જી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો આ શિલાન્યાસ થયો છે મધ્યપ્રદેશના ભોપાલમાં. ન્યુયોર્કમાં આયોજિત સેલફોર્ડ 250 સમારોહમાં કયા તાલીમી જહાજે પ્રતિનિધિત્વ કર્યું છે? તો આ જહાજનું નામ છે INS સુદર્શની. સંયુક્ત રાષ્ટ્રનો પ્રથમ વૈશ્વિક AI ગવર્નન્સ ડાયલોગ ક્યાં યોજાયો હતો? તો આનું આયોજન થયું છે સ્વિટ્ઝરલેન્ડ જીનીવામાં. કઈ રાજ્ય સરકારે પ્રધાનમંત્રી ચાઇલ્ડ શ્રમિક પ્રોત્સાહન યોજના શરૂ કરી છે? આ યોજના શરૂ કરાઈ છે પશ્ચિમ બંગાળ દ્વારા. કયા પ્રખ્યાત બ્રાઝિલિયન ફૂટબોલરે માય લાસ્ટ ડાન્સ નામનું પુસ્તક લખ્યું છે? આ પુસ્તક લખ્યું છે નેમાર નામના પ્લેયરે, અને જેમને નેમાર જુનિયરથી પણ ઓળખવામાં આવે છે. કઈ રાજ્ય સરકારે મિશન ઝીરો પોવર્ટી પહેલ શરૂ કરી છે? આ પહેલને શરૂ કરી છે ઉત્તર પ્રદેશે. કયો દેશ ભારત પાસેથી અસ્ત્ર અને બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે? તો મિત્રો આ મિસાઇલ ખરીદવાનો છે ભારત પાસેથી ઇન્ડોનેશિયા. ઉત્તર કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ નિમણૂક કરાઈ છે સંજીવ જૈનની. કયા રાજ્યના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને ભારતની 21મી ડેઝિગ્નેટેડ રિપોઝિટરી તરીકે જાહેર કરવામાં આવી છે? તો મિત્રો આ છે મિઝોરમનું. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, ભારતનો પહેલો ઇન્ડોર બોટનિકલ ગાર્ડન ક્યાં બનાવવામાં આવશે? તો આ બનવા છે બિહારના પટનામાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્ન ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવે છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલા જે મિત્રો આપણા વિડીયોમાં પ્રશ્નોના જવાબો કોમેન્ટમાં જણાવે છે તેમાં રેન્ડમલી 3 મિત્રોના નામ આપણે બીજા દિવસના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ મિત્રો. અને ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી 3 પસંદ થયેલા મિત્રોના નામ છે મયુર આહિર, નિકિતાબા વાઘેલા અને હેનુ 1212 એમનું યુટ્યુબ આઈડીનું નામ છે. આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોનો જોવો તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવે જ છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો પહેલો સવાલ, પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યુરોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ટાઈમ આઉટની વર્ષ 2026ની દુનિયાના 10 સૌથી ખુશહાલ શહેરોની યાદીમાં ભારતનું કયું શહેર સામેલ છે? અને આ તો છેલ્લો પ્રશ્ન, IIM બેંગલુરુનું પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. અને મિત્રો કરંટ અફેર્સ એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ તો આવા ક્વોલિટી વિડીયોને તમારે જરૂરથી આપવી જ જોઈએ, કે જેથી કરીને તમારું નોલેજ ભાઈ તમને ખૂબ જ વધારો કરશે. અને મિત્રો આ તમને ટૂંક સમયમાં ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો આનો જોવા 100% મળવાનો જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઈક કરી દો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે કે ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ બધું જ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.